જય બાબારી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો આપણે આવી ગયા હા મયંકભાઈ છે તેની મુલાકાતે, કારણ કે 2 દિવસથી વરસાદ ખૂબ હતો। હાલ જોવા માટે આ શું નુકસાન થયું કે નહીં થયું કોઈ યાર મયંકભાઈને આપણે પણ અત્યારે જઈએ અને તમને બતાવીએ। જય બાબારી, વ્લોગમાં જોડાયેલા રહેજો। જો બાજરી પડી ગઈ છે ઘણી બધી। અહીં દરવાજો ખોલી રહી એટલે દરવાજો એટલે આ તો એક તો પાડી કહેવાય। બ્લોગમાં જોડાયેલા રહેજો, હજુ આગળ પણ બતાવીએ શું શું થયું। બાય। અને આપણે મયંકભાઈ અંદર જતા રહે ખેતરમાં। આવા દરવાજા કોઈ ખેતરમાં હોય તો કોમેન્ટ કરજો। નુકસાન છે ખાલી બાજરીનો આટલો ખાલી, બાકી તો કોઈ નુકસાન લાગતું નહીં। કોબીજ પણ એમને એમ હે। ખાલી એટલું નુકસાન થયું અહીંયા બાજરીનું, આમાં કાંઈ થોડી બાજરી પડતી છે અંદર આગળ છે। મેં કોઈ નુકસાન છે કે નહીં છે આ વખતે? બાજરી થોડી પડતી છે। મકાઈ છે, મકાઈ ગાબડું પડી ગયું, થોડું ગાબડું પડી ગયું। તમારે કોઈને કોઈ નુકસાન થયું હોય તો કોમેન્ટ કરજો। જય બાબારી। મયંકભાઈ આજે 1 મહિના ખેતરમાં આવ્યા છે। 1 મહિના પહેલાં હતા જ્યારે મકાઈ બાબાનું કામકાજ ચાલુ તારા આપણે ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવે, પણ એકાઉન્ટ આપણું સસ્પેન્ડ થઈ ગયું એટલે બ્લોગ હવે નહીં બતાવે। લગભગ 3 મહિના પછી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આપણું પાછું આવશે તો બતાવશે। અને મિત્રો આપણે હવે ઓડી હેડ્યા, જોઈએ ઓડીએ કોઈ નુકસાન છે નહીં છે। આપણા મયંકભાઈ આગળ જોઈથી આપણે પાછળ આગળ જેમ કે આવવાનું પડી જવાય એમ વાગે ને તો આપણે કોઈ હગું નહીં થતું પણ એટલે તો ઓઈડીએ કોઈ નુકસાન નહીં થયું। આપણે જો એકદમ કમ્પ્લીટ પડી બધો રેડી છે। તો હવે મળશું આપણે બીજા બ્લોગમાં। જય બાબા।